ચાલો મિત્રો, માસી ભાણકીના રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા મરચાં। જો આ મરચાં આપણે પાણીથી ધોઈ નાખ્યા છે। જો આપણે હવે આ રીતે કાપા પાડી લઈએ। મરચાંના કાપા પડી ગયા છે। હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ। એક વાટકો ચણાનો લોટ લીધો। હવે આપણે એક ચમચી ધાણા જીરું લઈ લઈએ। એક ચમચી મીઠું નાખી દઈએ। દોઢ ચમચી ગોળ નાખી દઈએ। બે પાવડા આપણે તેલ નાખી દઈએ। મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ। મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે એક ચમચી હળદર નાખી દઈએ। એક ચમચી હિંગ નાખી દઈએ અને હવે પછી આપણે પાછું મિક્સ કરી લઈએ। હવે આપણે મરચાંમાં મસાલો ભરી લઈએ। મસાલો આપણે કડક ભરવાનો છે, જેથી તેલમાં આપણે મસાલો છૂટો ન પડી જાય। જો આપણે બધા મરચાં મસાલો ભરીને તૈયાર થઈ ગયા છે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે મરચાં વઘારી લઈએ। હવે બાઉલમાં 3 પાવડા તેલ લેવાનું છે। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે 1 ચમચી રાઈ નાખવાની છે। હવે 1 ચમચી હિંગ નાખી દઈએ। હિંગ આવી ગઈ છે। હવે આપણે મરચાં મૂકી દઈએ તેલમાં। હવે આપણે થોડી વાર ઢાંકી દઈએ મરચાં 2-3 મિનિટ સુધી। હવે આપણે 3 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે થાળી લઈ લઈએ। જો આપણા મરચાં સારી રીતે તળાઈ ગયા છે। જો આપણા મરચાં હવે તૈયાર થઈ ગયા છે। જો તમને અમારા મરચાં પસંદ આવ્યા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।